જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામી એ વૈશાખ સુદ 11ના દિવસે જૈન ચતુર્વેદ સંઘની સ્થાપના કરી। ત્યારબાદ સાધુ સાધ્વીજી ભગવંતો માટે સમાચારી બતાવી છે, જેમાં ચાતુર્માસના 4 મહિના વરસાદ અને લીલોતરીને કારણે સૂક્ષ્મ જીવોની હિંસા ન થઈ જાય તે માટે એક જ જગ્યાએ સ્થિરતા કરી પોતાના આત્માનો તથા સંઘમાં પણ પરમાત્માની વાણી સંભળાવી ધર્મ આરાધના કરાવવી તેમ ફરમાવ્યું છે। સંઘના પ્રમુખ પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે હરણી રોડ સર્વાનંદ હોલથી ધર્મસુરી મહારાજના ડાયરેક્ટ શિષ્ય આચાર્ય લલિતસેન સુરેશ્વરજી મહારાજ તથા જૈન મુનિરાજ જીતેન્દ્ર વિજયજી મહારાજનું સામૈયું બેન્ડ વાજા સાથે કરવામાં આવ્યું હતું। સંઘની શ્રાવિકાઓએ માથે મંગલ બેડા લઈને ગહુલી કાઢી ગુરુદેવોનું વિશિષ્ટ સ્વાગત કર્યું હતું। તો વધુમાં સંઘના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુદેવના સામૈયા બાદ પરંપરા મુજબ સાધુ સાધ્વીજી ભગવંતોને કામળી ઓઢાડવાની બોલી બોલાવવામાં આવી હતી, જેમાં કામળીનો લાભ તથા નૌકારશીનો લાભ સંઘ પ્રમુખના પરિવાર એવા જયંતિલાલ નાથાલાલ કોઠારી પરિવારે લીધો હતો અને રાજશ્રીબેન પરેશભાઈ કોઠારી પરિવારે ગુરુ ભગવંતો તથા સાધ્વીજી ભગવંતોને કામળી ઓઢાડી હતી। ત્યારબાદ આચાર્ય લલિતસેન સુરી મહારાજે વાણી અને પાણી વિષય ઉપર સુંદર વ્યાખ્યાન આપતા જણાવ્યું કે વાણી અને પાણી બંનેનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવો જોઈએ, નહીં તો બંને માનવ જીવનને તહસ નહસ કરી શકે છે। જે આત્માએ તેની કિંમતને જાણીને વ્યવસ્થિત ઉપયોગ કરે છે તે સારું પુણ્ય ઉપાર્જન કરે છે। જય જિનેન્દ્ર। આજ રોજ પુણ્ય પવિત્ર સીતાંબર મુજબ જૈન સંઘ સુભાષ પાર્ક હરણી રોડ પર ચાતુર્માસિક પ્રવેશ થયેલ છે। પૂજ્ય ધર્મસુરી સમુદાયના આચાર્ય શ્રી લલિતસેન સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા જીનેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ તથા સાધુજી મહારાજ સાહેબ નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજના આજ્ઞાનુવર્તી શ્રી તક્ષશિલાસિંહજી મહારાજ સાહેબ આદિ થાણાનો ચાતુર્માસ પ્રવેશ પુણ્ય પવિત્ર જૈન સંઘમાં આજે થયેલ છે, જે ચાતુર્માસના 4 માસ દરમિયાન અમને સારી રીતે ગ્રંથોનું જ્ઞાન આપશે, તપ કરાવશે અને સંઘની અંદર જાઓ જવાલીનો માહોલ કરાવશે।